નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ સલભાણના રાજવી અને કોરુ કુમારી સાથેની ઘટના છે। દશેરાનો દિવસ હતો। નિશાન ડંકાના ગડગડાટ સાથે સલભાણના સત્તાધીશ કેરભાટની સવારી આગળ વધી રહી હતી। સલભાણની ચારે તરફ કેરભાટની આગ વાગતી હતી। સવારીમાં આગળ પાછળ પગપાળા સૈનિકો કૂચ કરતા હતા। એ પછી સુભટો ઘોડા પર અવનવા ખેલ બતાવતા ચાલતા હતા। કેરભાટ પાણીદાર કચ્છી સાંઢણી પર બેઠો હતો। સાંઢણી વિવિધ રીતે શણગારી હતી અને ગળામાં ઘૂઘરમાળ રણઝણતી હતી। સવારીની સાથોસાથ ઊંચે ગગનમાં એક ગરુડ ઉડતું હતું। એ ગરુડ સલભાણના રાજવીનું ખૂબ માનીતું પંખી હતું। જ્યારે પોતાનો માલિક બહાર નીકળે ત્યારે આ ગરુડ ઊંચે રહે કેરભાટની છત્રછાયાનું કામ બજાવતું। કિંમતી એ માલ અસબાબથી સવારીની રોનક વધતી હતી। એનો લશ્કરી દમામ ચોતરફ હકડે ઠઠ ઊભેલા લોકોને આંજી દેતો હતો। એવામાં એક અનોખી ઘટના બની। ક્યાંકથી સડસડાટ કરતું એક તીર આવ્યું અને સીધું સલભાણના રાજવી પર ઉડતા ગરુડને આરપાર વીંધીને ચાલ્યું ગયું। ગરુડ ધબાક દઈને સીધું જમીન પર પડ્યું। આ ધબાકાની સાથે જ કેરભાટની કસાયેલી લશ્કરી સાંઢણી એકદમ થંભી ગઈ। રાજવી કેરભાટ પળવાર તો સ્તબ્ધ બની ગયો। એકાએક તીર ક્યાંથી આવ્યું અને પોતાના માનીતા પક્ષીના પ્રાણ કેવી રીતે હરી ગયું એની સમજ પડી નહીં। રાજવીને થંભેલા જોઈને આખી સવારી અટકી ગઈ। થોડી વારમાં સ્વસ્થ થતાં કેરભાટે ગરુડરાજના શિકારીની તપાસ કરવાનો હુકમ કર્યો। એવામાં બાજુમાં રહેલો રાજ્યનો દિવાન બોલ્યો, રાજવી, તીરના ફેંકનારને શોધવા જવાનો ન હોય। ઘણીવાર લીધેલું નિશાન જ નિશાનબાજની ઓળખ આપી જાય। કેરભાટે પૂછ્યું, એટલે તમે શું કહો છો? દીવાને જવાબ આપ્યો કે મહારાજ, ઉડતા પંખીને આટલી સચોટ રીતે વિંધનાર સલભાણમાં એક જ વ્યક્તિ છે। એ વળી કોણ મહારાજ, યાદ છે? ભદ્રામ વંશના સરદાર માંજુ ભદ્રામ પોતાની ટોળી સાથે આવીને આપણા રાજ્યમાં રહ્યા। આપે એમને મિત્ર ગણીને સલભાણમાં આશ્રય આપ્યો। એ માંજુ ભદ્રામની સાળી કોરુ કુમારી અચૂક તીરંદાજ છે। એના સિવાય ઉડતા પંખીને પાડે તેવું બીજું કોઈ આ રાજ્યમાં વસ્તુ નથી। સવારી પૂરી થઈ। કેરભાટ તો સીધો માંજુ ભદ્રામને ત્યાં જઈ પહોંચ્યો। માંજુએ રાજવીને પોતાને બારણે આવેલા જોઈ ખૂબ આગતા સ્વાગતા કરી। માંજુ તો ધન્ય ધન્ય થઈ ગયો। ઘણી વાતો ચાલી। એવામાં ધનુષ્યબાણ સાથે કોરુ ઘરમાં પાછી આવી। કેરભાટને પોતાની ઈચ્છા સફળ થતી લાગી। એણે કોરુને જોઈ એને રૂપનો કોઈ પાર ન હતો। આવું શૌર્યને આવા રૂપનો તો ભાગ્યે જ સંયોગ થાય। રાજવી કેરભાટે માંજુને કહ્યું, માંજુ, આ તારે આંગણે એક માંગણી લઈને આવ્યો છું। સ્વીકારી ન સ્વીકારી તારા હાથમાં છે। શી છે આપની માંગણી? અમે અહીંથી ભટકીને જીવન ગુજારતા હતા ત્યારે તમે અમને ધન ધાન્યથી ભરપૂર એવા સલભાણમાં આશ્રય આપ્યો। ઉપકાર ભલે ભદ્રામ નહીં તો હું તારી સાળી કોરુ કુમારીના હાથની એ માંગણી કરું છું। માંજુ એકદમ સ્તબ્ધ બની ગયો। માથે વીજળી પડ્યા જેવો આંચકો લાગ્યો। એણે કહ્યું, મહારાજ, એ તો ન બને। કેરભાટે જુસ્સા ભર્યા અવાજે પૂછ્યું, કેમ ન બને રાજવી? પિંગળ ભદુવા સાથે એના વેવશાળ થઈ ચૂક્યા છે। હવે તો લગ્નના સારા મુહૂર્તની જે વાટ જોવાય છે એ ગમે તે હોય। રત્ન તો ગમે ત્યાંથી ને ગમે તેની પાસેથી લાવીને વસાવવું ઘટે। કોરું રત્ન છે। કેરભાટના હાથમાંથી આવું નારી રત્ન જાય તો એ કેરભાટ નહીં માટે બીજો વિચાર છોડીને મારી માંગણી કબૂલ કરી લે। મહારાજ, એને બદલે માથાની માંગણી કરી હોત તો વધારે સારું થાત। તમારા ઉપકારના બોજ નીચે દબાયેલા હોવા છતાં આ માંગણી કબૂલ થઈ શકતી નથી। સલભાણનો સત્તાધીશ ઉકળી ઉઠ્યો અને ગર્જના કરતાં કહ્યું, માંજુ, સાંભળી લે, ક્યાં મને કોરુ કુમારી આપ, નહીં તો યુદ્ધમાં મારી સામે ખતમ થવા તૈયાર થઈ જા। વિચારી લે, કાલે સવારે તારો નિર્ણય જણાવજે। આટલું કહીને કેરભાટ તો ચાલ્યો ગયો। માંજુ વિચારમાં પડ્યો। એ જાણતો હતો કે કોરુ કદી પણ બીજાને પરણવા તૈયાર નહીં થાય। કોરુ ના કહે તોય એ નહીં થાય। કોરુ ના કહે તોય એ કેરભાટના હાથમાં જશે અને તમામ ભદ્રામ જુવાનોના લોહી રેડાશે। વધારામાં કરવું શું? માંજુની તો સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ થઈ। એણે ભદ્રામ વીરોને એકઠા કર્યા। બધાનો વિચાર જાણ્યો। સૌએ કહ્યું કે પાણીમાં રહેવું હોય તો મગર સાથે વેર ન પાલવે। આપણે કેરભાટની માંગણીનો અનાદર કરીશું તો સૌ કોઈનો નાશ થશે। એનો સ્વીકાર કરીશું તો આપણું સ્થાન રાજ્યમાં મજબૂત બનશે।
પરિણામે રાજવી કેરબાટની માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો. લગ્નનો દિવસ નક્કી થયો. ધામધૂમથી તૈયારીઓ થવા લાગી. શહેર આખું શણગારવા લાગ્યું. આ સમયે કોરુને ખબર પડી કે આ ધમાલ તો પોતાના લગ્નની છે અને ટૂંક સમયમાં જ એના લગ્ન સલભાણના રાજવી સાથે થવાના છે. કોરુના અંતરને મોટો આઘાત લાગ્યો અને મન તો એનો પતિ એકમાત્ર પિંગળ ભદુઓ જ હતો. એના વિના બીજા કોઈને એનું હૃદય સ્વીકારે તેમ ન હતું. કોરુ ખૂબ મૂંઝાઈ ગઈ. એ અવનવા ઉપાય ખોળવા લાગી. પિંગળ ભદુઓ તો કેટલાય જોજન દૂર હતો, પણ કોરુ એના મિત્ર કાજળીઓના આની સહાય લીધી. મધરાતે કોરુ છુપા વિશે ઘરની બહાર નીકળ્યો. કાજળિયાએ ગામને પાદર 2 સાંઢણી તૈયાર રાખી હતી. આખી રાત કોરુ અને કાજળીઓ આગળ વધતા રહ્યા. કઈ તરફ જાય છે એની ઘોર અંધારામાં કશી ખબર પડતી ન હતી, પણ એમને તો માત્ર સલબાણથી વધુ ને વધુ દૂર નીકળી જવું હતું. પાણીપંથી સાંઢણીઓ એક ધારી પાણી વગે વહેતી હતી. લાંબી સફરને અંતે કોરુ કુમારી અને કાજળીઓ ગઢ કાછામાં આવ્યા. અહીં આવીને થાક ખાધો, પેટ પૂરતું ભોજન લીધું. એવામાં ગામમાં ગયેલો કાજળીઓ સમાચાર લાવ્યો કે આવતીકાલ સવારે ગઢકાછાના પાદરેથી પિંગળ ભદુઆનું સૈન્ય કૂચ કરતું નીકળશે. જ્યારથી પિંગળે જાણ્યું કે કેરબાટ કોરુ કુમારી સાથે લગ્ન કરવા તત્પર બન્યો છે, ત્યારથી એક ઘડીએ હેઠો બેઠો નથી. યુદ્ધની તૈયારી કરવા લાગ્યો છે. સૈનિકો એકઠા કરવા લાગ્યો છે. પુરવઠો ભેગા કરવા માંડ્યો છે. કોરુ કુમારીએ અને કાજળિયાએ પિંગળના સૈન્ય સાથે જોડાઈ જવાનો વિચાર કર્યો. બંનેએ વેશ બદલી નાખ્યા. કોરુ કુમારીએ પુરુષનો વેશ પહેર્યો અને ધનુષ ધારણ કર્યું. થોડા વખતમાં પિંગળ ભદુઆનું સૈન્ય સલભાણના પાદરે પહોંચી ગયું. કેરબાટ પણ ક્રોધે ભરાયો હતો. એના રાજમાંથી ને હાથમાંથી કોરુ કુમારી છટકી જાય કેમ ચાલે? પિંગળ તો પોતાનું અપમાન ભૂલે જ કેવી રીતે? બંનેના દિલમાં એ અપમાનની આગ ભભૂકતી હતી. બંને એકબીજાને હણીને બદલો લેવા તલપાપડ થતા હતા. આથી એકયનું સૈન્ય સહેજે પાછું પડે તેમ ન હતું. યુદ્ધ શરૂ થયું. બરાબર ટકરામણ થઈ. બંને પક્ષે ખુવારી થઈ, પણ કોઈ પાછું હયું નહીં. બીજો દિવસ થયો. રાતના આરામ પછી ફરી હથિયારો ખોખડ્યા. યોદ્ધાઓ બરાબર બાખડ્યા, પણ કોઈ પાછું રહ્યું નહીં. ત્રીજે દિવસે પણ 2માંથી એકેય મચક ન આપી. ત્યારે પિંગળ વિચારમાં પડ્યો. 3 દિવસ સમરાંગણ ખેલ્યા તોય કશું પરિણામ નહીં. કેટલા દાવ અજમાવ્યા પણ કશું વળ્યું નહીં. એવામાં 2 સૈનિકો એની છાવણીમાં દાખલ થયા. પિંગળ સહેજ ચમક્યો. પેલા બંને સૈનિકોને પિંગળને નમન કર્યું અને એમનાનો કાળા રંગનો સૈનિક બોલ્યો, સરદાર પિંગળ, તમે 3 દિવસ લ્યા છતાં જીત ન મળી. હવે અમારો ઉપાય અજમાવશો? પિંગળ આવી આકરી વાણીથી ગુસ્સે થયો. બોલ્યો, કેમ? અમે કાયર છીએ એમ તને લાગે છે? યુદ્ધમાં પિંગળ કરતા તમે પારંગત હો તેમ માનો છો? બાજુમાં પેલા ધોળા રંગના સૈનિકે કહ્યું, અમને એ તક નહીં આપો? હજી પિંગળ પાસે ઉપાયની અછત ઊભી નથી થઈ. પિંગળને આવે કપરે સમયે અજાણ્યા માનવીની એ યોજના પ્રમાણે યુદ્ધ ખેલવું બરાબર લાગતું નહોતું. પણ અમારો એક ઉપાય અજમાવવાથી જરૂર તમારું કામ પાર પડશે. ત્યારે 3 દિવસની લડાઈથી જે કામ ન થયું તે અમે કરી આપશું, પેલા કાળા સૈનિકે કહ્યું. પિંગળ કોઈ વાતનું જોખમ ખેડવા તૈયાર ન હતો. એમાં અજાણ્યા સૈનિકોની આવી વાત સાંભળી ખૂબ ગુસ્સે થયો. એ બોલ્યો, તમે બંને અહીંથી ચાલ્યા જાઓ. અમે નામર્દ હોઈએ અને તમે જાણે કોઈ મોટા બહાદુર હો અને મદદે આવ્યા હો તે રીતે વાત કરો છો. બહાદુર નહીં પણ મિત્ર તો ખરા. આટલું કહી પેલા કાળા સૈનિકે બનાવટી દાઢી દૂર કરી સૈનિકનો વેશ નીચે ઉતાર્યો. એને જોઈને પિંગળ બોલી ઉઠ્યો, અરે આ તો મારો મિત્ર કાજળીઓ. બોલ, કહે, તારો ઉપાય કેવો છે? કાજળીયાએ કહ્યું, મારા સાથી આ સોહામણા સૈનિકને કાલે સેનામાં આગળ રાખજો, પછી જોજો એની કમાલ. ચોથા દિવસે યુદ્ધ શરૂ થયું. પિંગળના સૈન્યની મોખરે પેલો સોહામણો સૈનિક ચાલતો હતો. એના હાથમાં એકલું ધનુષ હતું. એની પાછળ કાજળીઓ બાણનો મોટો જથ્થો લઈને ઊભો હતો. યુદ્ધ શરૂ થયું. પેલા સોહામણા સૈનિકે પણસ પર તીર ચડાવ્યું અને પછી તો એ ધનુષમાંથી સતત તીર છૂટવા લાગ્યા અને ટપોટપ સૈનિકો પડવા લાગ્યા.
કેરભાટના સૈનિકો આગળ વધી તીર ચલાવવા તૈયાર થાય કે સામેથી તીર આવીને છાતીની આરપાર નીકળી જાય. આખા સૈન્ય પર તીરનો વરસાદ વરસવા લાગ્યો. કેરભાટના સૈન્યમાં નાસભાગ થવા લાગી. સામેથી આવતો એક તીર એક સૈનિકને તો જરૂર ખતમ કરતું. કેરભાટના સૈનિકો આમ તેમ દોડાદોડ કરવા લાગ્યા. સૈન્યની વચમાં રહેલો કેરભાટ હવે બરાબર સામે દેખાયો. પેલા સોહામણા સૈનિકે પળવાર થોભીને બરાબર નિશાન લીધું અને કેરભાટનો રાજમુગટ ઉડી ગયો. મુગટ વગરનો રાજા લશ્કરને ના હિંમત બનાવી નાખે છે. ત્યારે મૂંઝાયેલો કેરભાટ આમ તેમ પોતાનો મુગટ ખોલવા લાગ્યો. ત્યાં તો બીજું દાન તેને વીંધીને પસાર થઈ ગયું. કેરભાટ જમીન પર ઢળી પડ્યો. રાજાને પડેલો જોઈને કેરભાટના લશ્કરમાં ભંગાણ પડ્યું. બચેલા સૈનિકો શરણે આવ્યા. પિંગળનો વિજય થયો. બીજે દિવસે દરબાર ભરાયો. સરદાર પિંગળે સૈનિકોને ભેટ આપી. સુભટોને શાનદાર પોશાક આપ્યો. છુપી રીતે મદદ કરનાર માજુ ભદ્રાસને સલભાણનો વહીવટ સોંપ્યો. કાજળિયાને મંત્રી બનાવ્યો. છેલ્લે વિજય અપાવનારા પેલા સોહામણા સૈનિકે પૂછ્યું, હે સુનંદા તીરંદાજ, તમે જ અમને જીત અપાવી છે, માગો, જોઈએ તે માગો. સોહામણો સૈનિક નતમસ્તક ઊભો રહ્યો. ન બોલે કે ન ચાલે. પિંગળે ફરીથી માગવા કહ્યું, પણ કશો જવાબ નહીં. આખરે કાજળિયા તરફ કરીને કહ્યું, મંત્રીજી, વીર સૈનિકને શું જોઈએ છે? કાજળિયાએ કહ્યું, સરદાર, વીરને તો વીર જ ખપે ને, એને આપ જેવા વીર જોઈએ છે. પિંગળને કશી સમજ ન પડી. એ બોલ્યો, કંઈ સમજ પડે તેવું બોલ. કાજળિયાએ કહ્યું, મહારાજ, આ અચૂક તીરંદાજ એ બીજું કોઈ નહીં પણ કોરુ કુમારી છે. આખા દરબારમાં આનંદ વર્તી રહ્યો. થોડા જ સમયમાં પિંગળ અને કોરુ કુમારીના લગ્ન ધામધૂમથી ઉજવાયા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય મા ભવાની.